ખંડ વિસ્તારમાં આવેલ જયેન્દ્ર જયંતીલાલ નામની જે ફોર્મ છે ત્યાં આપણે ચેકિંગ હાથ ધર્યું છે અને ત્યાંથી આપણે ગ્રાઉન્ડનટ ઓઇલ લૂઝ જે ટાંકીમાંથી આપણે ડાયરેક્ટ નમૂનો લીધેલ છે અને તેની કાર્યવાહી કરેલ છે અને તેમને ત્યાં ઇન્સ્પેક્શન કરતાં આપણને તેઓને પૂછતા તેઓ જણાવ્યું કે તેમને જે રીપેકિંગ કરી અને જે બિઝનેસ કરવાનો છે તેઓ લોકોએ કાર્યવાહી કરી દીધેલ છે અને તેમના લેબલને પણ પ્રોવિઝન એમના તૈયારીમાં રાખ્યા છે અને અત્રે જોતાં તમામ નવા ડબ્બા જ હાલ જોવા મળેલ છે તે કોઈપણ જૂના ડબ્બામાં રિસાયકલિંગ કે એવું કંઈક હાલની પરિસ્થિતિ જોવા મળે નથી. સ્વચ્છતા અંગે આપણે એમને શેડ્યુલ 4ની નોટિસ પણ ઇસ્યુ કરીશું અને તેની એમને સમય પણ આપીશું અને એ સમય દરમિયાન જો એમને પાલન નહીં કરે તો તે અંતર્ગત પણ કાર્યવાહી કરવાની ખાતરી આપીશું. હાલ અહીંથી આપણે ગ્રાઉન્ડનટ ઓઇલ લૂઝનો નમૂનો લેવાની કાર્યવાહી કરેલી છે. હાલ અત્યારે ચોખંડી વિસ્તારમાં જે સાયનાથ એન્ટરપ્રાઇઝ છે ત્યાં આગળ અત્યારે ઇન્સ્પેક્શનની કામગીરી ચાલી રહી છે અને તેઓ સેન્ટ્રલ લાયસન્સ ધરાવતા હોવાથી ઇન્સ્પેક્શન કરીને તેમને જે તેલના ટીનના યુઝની ગાઈડલાઇન છે તેનાથી માહિતગાર કરવામાં આવેલા છે અને તે લોકો જે રિસાયકલ થયેલા ટીન વેચે તેનો ઉપયોગ કરવાનું બંધ કરાવેલું છે અને એ જે કોઈ પણ કસ્ટમર હોય કે એ લોકો યુઝ કરતા હોય તો ના કરે અને કસ્ટમર પણ જો લઈને આવતા હોય તો એમને એવા ટીનમાં એ લોકો તેલ ના આપે અને આ લોકોએ ફક્ત ને ફક્ત જે વર્જિન ટીન યુઝ કરવાના છે તેવું તેમને ગાઈડ કરેલા છે. પાઇપો પર એક ક્ષાર છાંયડો નથી, કલર ઉખડી ગયેલો છે, બરાબર છે, અને સ્વચ્છતાને એ બધાને લગતું પણ જ્યારે એમને અમે ગાઈડ કરતા હોય આ બધી વસ્તુ તો એ કહી જ દીધેલી હોય કે તમારે રૂટીનમાં જે સેનિટેશન ને ક્લીનલીનેસ મેન્ટેન કરવાની હોય તે કરશે એ લોકો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટમાં જે પણ પ્રોવિઝન્સ છે, રૂલ્સ રેગ્યુલેશન અને સેક્શન એ પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવશે.